મિત્રો આજે એક સ્પોકન ઇંગ્લિશની એવી ટ્રીક લઈને આવ્યો છું, જબરજસ્ત લેવલની ટ્રીક લઈને આવ્યો છું કે ભાઈ આજે છે ને ખરેખર અંગ્રેજી જે શીખવું હોય બરોબર, અને જે આમ કહેવાય ને પ્રેક્ટિકલ નોલેજ, ગુજરાતી કેમ શીખાય, તમને બધું દેખાડીને શીખાય, તમે સાંભળીને શીખાય. આજે એ પદ્ધતિ મારે આજના આ લેક્ચરમાં તમને આપવી છે કે જેમ ગુજરાતી શીખાય એ જ રીતે મારે તમને આ લેક્ચર દ્વારા અંગ્રેજી શીખવાડવું છે. સિમ્પલ છે, કશું અઘરું છે નહીં. આપણે ભાષા તરીકે શીખવા જઈએ છીએ અને ખોટું ન પડે એવી બીકના લીધે આપણે ખોટું જ પડતું હોય હંમેશા. સેન્ટેન્સ બને ને આવું કોન્ફિડન્સ એમાં ને એમાં હોય, મારું સાચું હોય છે કે નહીં, હે મારું ખોટું હોય છે કે નહીં. હે હું ઘણીવાર ઘણા બધા વિદ્યાર્થીઓના લેક્ચર લેતો હોય, મારી સાથે ઓફલાઈન કે ઓનલાઈન હું પ્રેક્ટિસ કરાવતો હોય ને, એટલે ઘણીવાર થોથવાઈ જાય. ઘણીવાર એવું બને કે એ બોલી નથી શકતા, એટલે પૂછીએ ને કેમ ખોટું પડે સાહેબ, એટલે ખોટું પડે તો ક્યાં આપણે અહીંયા કોઈને ફાંસી દેવાની છે. બટ હા, પ્રોપર કોન્ફિડન્સની સાથે બોલો એટલે જીવનમાં તકલીફ ન પડે. અને આજે જ એટલે જ અહીં લખ્યું છે સૌથી પહેલા તો બેસ્ટ સ્પોકન ઇંગ્લિશ ટ્રીક. આજે એવી ટ્રીક લઈને આવ્યો છું કે ખરેખર તમારે આ ટ્રીકને અપનાવવાની છે, તમારા ફેમિલી મેમ્બર નો ઉપયોગ કરવાનો છે આ ટ્રીક દ્વારા. શું છે કયો ને, કહું. શરૂઆત કરી આજના લેક્ચર. એની પહેલા તમને પરંપરા તો ખબર જ છે, વિડીયોને લાઈક કરી દો. ચલો સૌથી પહેલા દરેક લોકો વિડીયોને લાઈક કરી દેશે, શેર કરી દેશે. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દેજો, અને કમેન્ટમાં એક રેડ કલરનું હાર્ટ પહેલા બધા આજે મોકલી દેશે. કારણ કે આજે બેસ્ટ પ્રેક્ટિકલ પદ્ધતિ દ્વારા મારે તમને અંગ્રેજી શીખવાડવું છે, અને જેમ ગુજરાતી શીખાય એવી જ રીતે શીખવાડવું છે. રેડી? તો ખાસ આજની આ પદ્ધતિમાં શું છે ખબર છે? જો તમને એક ફોટો દેખાય છે. હવે ફોટામાં એક વ્યક્તિ દેખાય છે, વ્યક્તિનું નામ છે નિમેશ. શું નામ છે? નિમેશ. નિમેશ નામનો વ્યક્તિ છે. હવે માની લ્યો કે તમારા ફેમિલીનો કોઈ આ વ્યક્તિ છે. માની લ્યો કે તમારા ફેમિલીનો કોઈ આ વ્યક્તિ છે. હવે એ વ્યક્તિ જોજો, હવે શરૂઆત ક્યાંથી કરવાની હોય? સાવ બેઝિક લેવલથી કરાય. રોજ જે પ્રેક્ટિસ કરો ને, ભલે આવડી ગયું ને તોય ઓલું કહેવાય ને ચપટી ધૂળની જરૂર પડે એમ, જે નાનામાં નાનો ટોપિક હોય ને રોજ ત્યાંથી બોલવાનું. એ બધાય ટોપિક એક વાર બોલાવા તો જોઈએ જ સેન્ટેન્સમાં, તો એનાથી તમારો કોન્ફિડન્સ વધશે. રેડી? હવે નિમેશ નામનો વ્યક્તિ છે, અહીંયા એક ઘડિયાળ દોરેલી છે, બોટલ, લેપટોપ, હાથમાં બુક છે, એની પાસે ચાવી છે, કૂતરો છે. ના, હવે આ વસ્તુ તમારે એવું ઇમેજિન કરવાનું છે કે તમારી સામે કોઈ વ્યક્તિ છે. હવે વ્યક્તિ બેઠો છે, માની લો હું તમારા ઘરે આવ્યો, હાલ હું તમારા ઘરે આવ્યો કે કોઈ વ્યક્તિ તમારા ઘરે આવ્યું, કે એ વ્યક્તિ કોઈ ગુજરાતી, હિન્દી એકેય ભાષા નહીં, અંગ્રેજી સમજે. હવે સેમ વસ્તુ, હાલો માની લો તમે મારા ઘરે આવ્યા અને તમે ખાલી અંગ્રેજી સમજો, તો હવે આ નિમેશ છે એ મારો ભાઈ છે, બરાબર છે, અને એ અત્યારે વિદ્યાર્થી છે. હવે આનું ઇન્ટ્રોડક્શન મારે તમને આપવું હોય તો હું કઈ રીતે આપી શકું? તો સિમ્પલ છે, આપણને ખબર જ છે કે ટુ બી ના રૂપથી આખું આનું ઇન્ટ્રોડક્શન થાય. આની પાસે શું છે એનો મતલબ ટુ હેવ ના રૂપથી કહેવાનો હોય. રેડી? સૌથી પહેલા આ નિમેશ છે, તમે આવ્યા એટલે હું કહું ને આ નિમેશ છે, આ એટલે તરત ખબર પડી જાય કે ભાઈ નો ખબર પડે. ધીસ ઇઝ શું થશે? નિમેશ. હે ભાઈ, શું થશે? નિમેશ. આ નિમેશ છે. જોજો એક એક સેન્ટેન્સ બોલતું જવાનું. આ નિમેશ છે, તે વિદ્યાર્થી છે, તો હી ઇઝ અ સ્ટુડન્ટ. તે વિદ્યાર્થી છે. તે અત્યારે છે ને ક્યાં રહે છે ખબર છે? તો કે તે અત્યારે દુબઈમાં રહે છે. તો હી લીવ્સ ઇન દુબઈ. હી લીવ્સ ઇન દુબઈ. સિમ્પલ છે, કચ્છું નથી. એ ક્યાં રહે છે? તો કે હી લીવ્સ. હવે તમારે તમારા કોઈ ફેમિલી મેમ્બરનું ઇન્ટ્રોડક્શન આપવું છે, કેમ આપવું? આ રીતે જ આપવાનું. રોજે એક વ્યક્તિનું તો રોજે ઇન્ટ્રોડક્શન આપવાનું જ, કે ભાઈ ધીસ ઇઝ નિમેશ, હી ઇઝ માય બ્રધર, હજી કહેવાનું રહ્યું, હી ઇઝ માય બ્રધર, અને તે બહુ સારો છોકરો છે, હી ઇઝ ગુડ પર્સન, હી ઇઝ ગુડ બોય. ઓકે, તેની પાસે એક ઘડિયાળ છે, હવે એની પાસે કાંઈ હોય તો એના માટે આપણને ખબર છે હી હેઝ. તેની પાસે હોય તો હી હેઝ. મારી પાસે છે તો આઈ હેવ. હી હેઝ અ વોચ. તેની પાસે એક ઘડિયાળ છે. સિમ્પલ. તેની પાસે એક બોટલ છે. હાલો બોલો. હી હેઝ અ બોટલ. તેની પાસે એક લેપટોપ છે. હી હેઝ અ લેપટોપ. તેની પાસે એક બુક છે. હી હેઝ અ બુક. તેની પાસે એક કૂતરો છે. હી હેઝ અ ડોગ. તેની પાસે એક ચાવી છે. હી હેઝ અ કી. આટલું થઈ ગયું.
હવે માની લ્યો કે એને બ્લુ ટી શર્ટ પહેર્યું છે, તો બ્લુ ટી શર્ટ પહેર્યું હોય તો જ્યારે કોઈ કપડાં પહેરેલા હોય આપણે કેવું છે કે ભાઈ મેં કેવું છે મરૂન ટી શર્ટ પહેર્યું છે, રેડી, આ વ્યક્તિએ બ્લુ, તો હી ઇઝ વિયરિંગ શું થાય વિયરિંગ એટલે કે પહેરેલું છે, હી ઇઝ વિયરિંગ બ્લુ ટી શર્ટ, બરોબર છે, ટી શર્ટ, તેને અત્યારે બ્લુ ટી શર્ટ પહેરેલું છે. તે અત્યારે શું કહેવાય કે આપણે 10મા ધોરણમાં છે, ચલો, તો હી ઇઝ ઇન 10th સ્ટાન્ડર્ડ, તે હજે 10મા ધોરણમાં છે, બરોબર છે. તેને ઘણા બધા મિત્રો છે, તો હી હેઝ so many friends, FRIENDS, ફ્રેન્ડ્સ. અચ્છા, હવે આપણે એમ કેવું છે કે તેને ડોક્ટર બનવું છે, હવે ખબર છે કોઈ વ્યક્તિની ઈચ્છા દર્શાવી હોય તો વોન્ટ્સ ટુ, તો તેને ડોક્ટર બનવું છે, હી વોન્ટ્સ ટુ બી અથવા તો બીકમ અ ડોક્ટર, તેને અત્યારે ડોક્ટર બનવું છે, બરોબર, હી વોન્ટ્સ ટુ બીકમ અ ડોક્ટર, તેને ડોક્ટર બનવું છે. ઓકે, પછી ગમે એ સેન્ટેન્સ, તેને ક્રિકેટ રમવું બહુ જ ગમે છે, તો તેને ક્રિકેટ રમવું બહુ ગમે છે, હી લાઇક્સ ટુ પ્લે ક્રિકેટ. સિમ્પલ છે, કશું છે જ નહીં, કશું નથી. આ સેન્ટેન્સીસ આપણે શીખી ગયા છે 1 થી 60 દિવસની પ્રેક્ટિસ સિરીઝમાં, આપણે પરફેક્ટલી બધું ડિટેલમાં શીખેલા છે, રેડી. હવે માની લો કે આટલા સેન્ટેન્સ પહેલા હું બોલ્યો, હવે આવું ના આવું હું કોઈ બીજી વ્યક્તિ વિશે બોલું છું, માની લ્યો આલો તમારો કોઈ ફેમિલી મેમ્બર છે, હવે તમારા ફેમિલી મેમ્બર હોય એનું નામ માની લ્યો કે રાજ છે, બધી વસ્તુ આ જ રીતે બોલવાનું, હી ઇઝ રાજ, તે રાજ છે. જોજો, હવે તમારા ભાઈ હોય, બહેન હોય, કાકા હોય, મામા હોય, માસી હોય, ફઈ હોય, પપ્પા, મમ્મી, દાદા, દાદી, બધાય માટે રોજે આટલું તો બોલવાનું જ. માની લ્યો કે આ રાજ છે, એ મારો મિત્ર છે, તો હી ઇઝ રાજ, તે મારો મિત્ર છે, હી ઇઝ માય ફ્રેન્ડ. તેની પાસે એક ઘડિયાળ છે, હી હેઝ અ વોચ. તેની પાસે એક બોટલ છે, હી હેઝ અ બોટલ. તેની પાસે એક લેપટોપ છે, હી હેઝ અ લેપટોપ. તેની પાસે એક બુક છે, હી હેઝ અ બુક. તેની પાસે એક કૂતરો છે, હી હેઝ અ ડોગ. તેની પાસે એક ચાવી છે, હી હેઝ અ કી. ઓકે, હવે માની લ્યો કે આ રાજભાઈ મારી સામે ઊભા છે. હવે રાજભાઈ મારી સામે ઊભા છે, હવે રાજને મારે ઘણા બધા એવા ક્વેશ્ચન પૂછવા છે. ચાલો, હવે એને મારે ક્વેશ્ચન પૂછવા, માની લ્યો કે તમારે કોઈ વ્યક્તિને પૂછવાના થયા ક્વેશ્ચન, આ જ વ્યક્તિ છે, એને આપણે એવું પૂછવું છે, આ વ્યક્તિને માની લો તમારી સામે કોઈ વ્યક્તિ આવી ગયું, હવે એની સાથે તમારે એને અમુક પ્રશ્ન પૂછવા કે આ વસ્તુઓ તમારી છે, એવું તમારી પાસે છે એવું નહીં, આ વસ્તુઓ તમારી છે, વસ્તુઓ તમારી છે, અને વસ્તુઓ તમારી પાસે છે, આમાં હાથી ઘોડા કા ફરક છે. જોજો, આ વ્યક્તિને મારે પૂછવું છે આ ઘડિયાળ તારી છે, તો શું આ ઘડિયાળ તારી છે? સેન્ટેન્સ કેમ બનાવાય? શું આ ઘડિયાળ તારી છે? તો સેન્ટેન્સની શરૂઆત ઇઝ થી થાય, કારણ કે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ સેન્ટેન્સ વિશે પૂછવું છે તો એમ, ઇઝ અને આર પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ ને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો શું આ આપણે શું સેન્ટેન્સ બનાવીએ છીએ કે શું આ તારી ઘડિયાળ છે? જોજો, શું આ તારી ઘડિયાળ છે? સિમ્પલ. તો શું આ એટલે શું થાય? ઇઝ ધીસ. શું થશે? ઇઝ ધીસ. ધીસ ઇઝ યોર વોચ. આપણે આવો જ પ્રશ્ન પૂછો હો, પૂછતા જ હોય પણ નહીં. પ્રોપર પ્રેક્ટિસ કઈ રીતે થાય? શું આ તારી ઘડિયાળ છે? ઇઝ ધીસ. બે ભાગ પાડ નાખવાના. ઇઝ ધીસ યોર વોચ? ઇઝ ધીસ યોર કાર? ઇઝ ધીસ યોર બોટલ? ઇઝ ધીસ. તો બે ભાગ તમે કરી નાખશો ને એટલે કોઈ પણ સેન્ટેન્સ ક્વેશ્ચનમાં મજા આવશે. જોજો, ઇઝ ધીસ અહીંયા જ આપણે બનાવી. ઇઝ ધીસ શું આ? ઇઝ ધીસ શું આ? એટલું ખબર પડી ગઈ. શું આ? ઇઝ ધીસ તમારી ઘડિયાળ એટલે શું થશે? યોર વોચ. સિમ્પલ. હાલો, પછી શું આ તારી બોટલ છે? ઇઝ ધીસ યોર બોટલ? હાલો બોલજો, શું આ તારી બોટલ છે? કોઈને તમારો ક્વેશ્ચન પૂછો, શું આ તારી બેન છે? શું આ તારી બહેન છે? શું આ તારો ભાઈ છે? શું આ તમારી કાર છે? શું આ તમારું? ગમે એ પૂછવું હોય,
શું આ તમારું લેપટોપ છે? ઇઝ ઇટ યોર લેપટોપ? શું આ તમારી બુક છે? ઇઝ ઇટ યોર બુક? શું આ તમારો કૂતરો છે? ઇઝ ઇટ યોર ડોગ? અથવા તો ઇઝ ધીસ બે બોલી શકો, ઇઝ ઇટ અને ઇઝ ધીસ બે બોલી શકો, એમાં કોઈ એવું નથી, કારણ કે એ તો આપણે બોલવાનું છે. ઇઝ ધીસ બોલો કે ઇઝ ઇટ બોલો. રેડી? શું આ તમારી ચાવી છે? ઇઝ ધીસ યોર કી? હવે શું તું વિદ્યાર્થી છો? જોજો હવે સેન્ટેન્સ બદલાવાનું છે. શું તું વિદ્યાર્થી છો? વિદ્યાર્થી છો. હવે ધ્યાન રાખવાનું, તું આવ્યો એટલે યુ, તો શું તું એટલે આર યુ થાય. આર યુ અ સ્ટુડન્ટ? આર યુ અ સ્ટુડન્ટ? આપણે એમ કેવું હોય કે શું તે તારી બહેન છે? તે તારી બહેન છે. હાલો બનાવવું હોય તો તે. હવે તે માટે તો હી શી ઈટ ત્રણેય થાય થાય ને, પણ બહેન સી, તો શું તે એટલે ક્યાંથી શરૂઆત કરવાનું? ઇઝ શી યોર સિસ્ટર? ઇઝ શી યોર સિસ્ટર? શું તે તમારી બહેન છે? શું તે તારો ભાઈ છે? તો ઇઝ હી યોર બ્રધર? શું તે તમારા પપ્પા છે? ઇઝ હી યોર ફાધર? શું તે તમારા મમ્મી છે? ઇઝ શી યોર મધર? શું તે તમારા અંકલ છે? ઇઝ હી યોર અંકલ? પછી ઇઝ શી યોર અંકલ નહીં કરી નાખતા, નહીતર પછી આંટ મારશે એક પાટું વાય. રેડી? હાલા ધ્યાન રાખવાનું છે. હવે માની લ્યો કે આ બધું તો ગમે, હવે તમને બોલતા આવડી ગયું. આર યુ સ્ટુડન્ટ? હા, હવે આને પાછું તમારી જગ્યા વિશે પૂછવું, એટલે શું તું બગીચામાં છો? એવો પ્રશ્ન પૂછો, શું તું બગીચામાં છો? તો આનું જ આવે આર યુ, એટલે કે શું તું છો ક્યાં? તો કે ઇન ધ ગાર્ડન. ઇન ધ ગાર્ડન. ગમે કોઈને કોઈની જગ્યા પૂછવી છે. આર યુ ઇન ધ ગાર્ડન? આર યુ ઇન ધ લેપટોપ? સોરી, લેપટોપમાં તું થોડું હોય. હા, આર યુ ઇન ધ કિચન? શું તમે કિચનમાં છો? આર યુ ઇન ધ બસ સ્ટેશન? શું તમે બસ સ્ટેશનમાં છો? આર યુ ઇન લવ? શું તમે પ્રેમમાં છો? આર યુ ઇન કેનેડા? શું તમે કેનેડામાં છો? આર યુ હેપી? શું તમે સુખી છો, મતલબ ખુશ છો? આર યુ સેડ? શું તમે દુખી છો? આર યુ સિક? શું તમે બીમાર છો? આર યુ થર્સ્ટી? તું તમે તરસ્યા છો? આર યુ હંગ્રી? તમે ભૂખ્યા હો? રેડી? હવે એવું ને એવું ઇઝ શી વાળું બનાવી શકો. ઇઝ શી હંગ્રી? શું તેણી ભૂખી છે? ઇઝ શી થર્સ્ટી? શું તેણી તરસી છે? અલા કેટલા સેન્ટેન્સ બને, 18 સેન્ટેન્સ બને. આ બધું શીખડાવેલું છું, એ એટલે જ કહું છું. રોજ જે બને રહ્યો ને, આપણે 9 વાગે રોજ આપણે લેક્ચર જોવા આવો ને સાહેબ, મહિનાથી 2 મહિનામાં ઇમ્પ્રુવમેન્ટ આવે, એ હું ગેરંટી આપું. પણ રોજે આ પ્રમાણે પાછું કરવું પડે. કરશો એ કોઈ એક વ્યક્તિને ધારો, એ વ્યક્તિની અણી કાઢ નાખો, એ વ્યક્તિની ધૂળ કાઢ નાખો. એટલે ધૂળ નથી કાઢવાની, પણ એને પ્રશ્નો પૂછે રાખો, એ જવાબ દે કે ન દે, હા આપણે પૂછે રાખવાનું. ઇઝ ઇટ યોર કાર? ઇઝ ઇટ યોર બંગલો? ઇઝ ઇટ યોર સિટી? આર યુ ઇન ધ સિટી? આર યુ ઇન ધ કેનેડા? આર યુ ઇન કેનેડા? એ તો આવો પ્રશ્ન પૂછે રાખવાનો. હવે જોજો આ શું કેવા શબ્દો પૂછે. આ તારું છે. હવે મારે એવું પૂછ્યું, હું તારી પાસે હે? યાદ કરો, તારી પાસે હોય તો એના માટે ડુ યુ હેવ. યાદ કરો, ડુ યુ હેવ. ડુ યુ હેવ પ્લસ જે વસ્તુ વિશે પૂછવું છે. શું તારી પાસે ઘડિયાળ છે? ડુ યુ હેવ વોચ? શું તારી પાસે બુક છે? ડુ યુ હેવ બુક? શું તારી પાસે સમય છે? ડુ યુ હેવ ટાઈમ? શું તારી પાસે પાણીની બોટલ છે? ડુ યુ હેવ વોટર બોટલ? શું તારી પાસે લેપટોપ છે? ડુ યુ હેવ લેપટોપ? ગમે એને પૂછવાનું, શું તારી પાસે આવું છે કઈ? હા. ડુ યુ હેવ કી? તારી પાસે ચાવી છે? ડુ યુ હેવ અ ડોગ? તારી પાસે કૂતરો છે? બોલજો, મારી પાછળ રિપીટ કરજો તો જ આવડશે. હજી આવી ઘણી પ્રેક્ટિસ છે આજના લેક્ચરમાં, એટલે જ કહું આ પ્રેક્ટિકલ 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 ટ્રીક કહેવાય. પ્રેક્ટિકલ મેથડ. ગુજરાતી આમ જ શીખા, કોકનું સાંભળીને જ આપણે શીખા. ગાયરું કે તમને કોઈ શીખડે, પણ આવડે છે ને બે ફામ ધળભળાટી બોલે, એમ જ શીખવાનું હોય. આ બધું સાંભળીને આ બધું સાંભળશો, રોજે બોલશો, એટલે સાહેબ જો ઇમ્પ્રુવમેન્ટ આવે ને સાહેબ, ભૂક્કા નીકળી જાય એવું આવે. રેડી? હવે આવીને આવી રીતે આગળ વધીએ તો એક નિશા નામની દીકરી છે, બરોબર છે? હવે નિશા નામની, હવે તમે જુઓ, લિપસ્ટિક વર્ડ્સ તમને ખબર હોય છે, શબ્દો ખબર હોય છે. એક રેડ ટી શર્ટ છે એમની પાસે, પછી મોબાઈલ છે, બેગ છે, રેડ શર્ટ છે, મેકઅપ કિટ છે અને બિલાડી છે. પહેલા તો આપણે આનું ઇન્ટ્રોડક્શન આપી દેશું. ચલો, તે નિશા છે. ચલો બોલો, તે નિશા છે. હી ઇઝ નિશા. કહેતા નો નકર નિશા મારશે સંપલું. તો શી ઇઝ નિશા, તે મારી બહેન છે. શી ઇઝ માય સિસ્ટર, તે ખૂબ જ હોશિયાર છે. શી ઇઝ, આ તો મૂકતું જ જવાનું. જેને જ્યારે તમે કોઈનું ઇન્ટ્રોડક્શન આપો છો, છોકરીનો આપો છો તો સી ઇઝ, છોકરાનું આપો છો તો હી ઇઝ, તમારું આપો છો તો આઈ એમ, તમારું સોરી બીજા સામેવાળા વ્યક્તિને તમે કોકને તમે બીજાને આપતા હોય, તમે આમ છો તમે આમ છો તો યુ આર, તો યુ આર, બરોબર છે? કોઈ વ્યક્તિના નામ લઈને કયો છો તો નિશા. રેડી? નિશા ઇઝ. રેડી? તો આપણે અત્યારે શી ઇઝ,
શી ઇઝ ક્લેવર ગર્લ. પછી તો કે તેણી અત્યારે રાજકોટમાં છે, તો સી ઇઝ ઇન કેનેડા. નહીં, રાજકોટમાં કીધું કા, કેનેડા પાછું બહુ યુઝ હોય. સી ઇઝ ઇન રાજકોટ. ઓકે, તે અત્યારે કોલેજમાં છે, તો સી ઇઝ ઇન કોલેજ. સી ઇઝ સ્ટુડન્ટ એન્ડ સી વોન્ટ્સ ટુ બીકમ એન એન્જિનિયર. તેણીને એન્જિનિયર બનવું છે. ઓકે, હવે આપણે તેણી હારે વાતચીત કરશું. ઓકે, સિમ્પલ. પેલા આ વખતે છે ને આપણે શું તારી પાસે છે એવો પ્રશ્ન પૂછવા. શું તારી પાસે લેપટોપ છે? ડુ યુ હેવ લેપટોપ? આવું કહેવાનું. હે, તમારી પાસે લિપસ્ટિક છે? લિપસ્ટિક. ડુ યુ હેવ લિપસ્ટિક? લિપ એટલે કે હોઠ, સ્ટિક આવી સ્ટિક હોય ને લિપસ્ટિક, એટલે સ્પેલિંગ નો યાદ નથી, યાદ રાખવાનું. લિપસ્ટિક. તો ડુ યુ હેવ લિપસ્ટિક? ઓકે, ડુ યુ હેવ રેડ ટી શર્ટ? શું તમારી પાસે રેડ ટી શર્ટ છે? તમારી પાસે બિલાડી છે? ડુ યુ હેવ કેટ? શું તમારી પાસે મેકઅપ કિટ છે? ડુ યુ હેવ મેકઅપ કિટ? શું તારી પાસે મોબાઈલ છે? ડુ યુ હેવ અ મોબાઈલ? ગમે મતલબ એની પાસે શું છે એવો પ્રશ્ન પૂછવામાં. હવે માની લ્યો કે આ જ વસ્તુ આમ નામ છે અને નિશા સાંભળે છે અને આપણે એને પૂછવું છે, આ તારી લિપસ્ટિક છે? ઇઝ ધીસ યોર લિપસ્ટિક? ઇઝ ધીસ યોર ટી શર્ટ? ઇઝ ધીસ યોર મોબાઈલ? ઇઝ ધીસ યોર કેટ? ઇઝ ધીસ યોર મેકઅપ કિટ? ઇઝ ધીસ યોર ટી શર્ટ? ઇઝ ધીસ યોર બેગ? આર યુ હેપી? પછી માની લો કે તેણી સ્માઇલ કરી રહી છે, તો સી ઇઝ સ્માઇલિંગ. બરોબર છે. તેણી અત્યારે ચા પી રહી હોય તો શી ઇઝ ડ્રિંકિંગ ટી. તેણી અત્યારે કોઈ કામ કરી રહી હોય તો શી ઇઝ ડુઈંગ સમથિંગ. એટલે કોઈ કામ કર્યું તો એમિઝાનની સાથે આઈએનજી. પ્રેક્ટિકલ મેથડ. સાહેબ ગમતું હોય તો એક વખત વિડીયો લાઈક કરી દેજો અને શેરનું બટન દબાવી દો તમારા મિત્રો સુધી કે ભાઈ આમ અંગ્રેજી શીખાય. સબસ્ક્રાઇબનું બટન ગમતું હોય તો એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવો. નીચે જાય સબસ્ક્રાઇબનું બટન એક વખત દબાવી દો અને કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ અને કેવો વિડીયો લાગે છે, ખરેખર મજા આવે છે આવા નવા વિડીયો જોવાની, તો કમેન્ટ કરશો ને તો હું તમારા માટે આવા નવા વિડીયો બનાવતો રહીશ. તો એક આટલું કરવાનું. રેડી? ચલો, તો આટલી ખબર પડી ગઈ. ગમે એક વ્યક્તિને ધારો અને વ્યક્તિને પૂછો, તમારા ફેમિલી મેમ્બર કોઈ ન હોય તો એક ફોટો ગોતો. ફોટા ઉપરથી તમે તમારી રીતે સેન્ટેન્સ. ડુ યુ હેવ ચેર? તમારી પાસે ખુરશી છે? ડુ યુ હેવ વોચ? તારી પાસે ઘડિયાળ છે? ડુ યુ હેવ ટાઈમ? તારી પાસે ટાઈમ છે? મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી, આઈ ડોન્ટ હેવ ટાઈમ. આ મારી બહેન નથી, ધીસ ઇઝ નોટ માય સિસ્ટર, સી ઇઝ નોટ માય સિસ્ટર કહી શકો તમે. રેડી? તો આ રીતે કોઈ પણ એક વ્યક્તિને તમે ધારો, એ વ્યક્તિની વિશે એની બાજુમાં શું વસ્તુઓ છે એ ધારો, મૂકી દો અને પ્રેક્ટિસ કરવા માટે આ બધી વસ્તુઓ પેત્ર અપનાવવા પડશે તો રિઝલ્ટ મળશે. ઓકે, આગળ વધીએ. અને રિઝલ્ટ મળશે સાહેબ આ બુકથી, એ હું તમને ડેફિનેટલી કહું છું. દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક સ્પોકન ઇંગ્લિશ માટે વન ઓફ ધ બેસ્ટ બુક છે. આમાં મેં એવા આઈડિયાઝ આપ્યા છે, એવી રીતે બધું આ એક્સપ્લેનેશન આપેલું છે કે ખરેખર કોઈ પણ વ્યક્તિ આ બુકને ખાલી વાંચતો જાય ને તો અંગ્રેજી મગજમાં બેસતું જાય. એ મારી જવાબદારી છે, કારણ કે 3 વર્ષની મહેનત લાગી છે મારી આ બુક બનાવવા માટે. બરોબર? મેં ખુદ મારી જાતે આ બુકને તૈયાર કરેલી છે, પ્રિપેર કરેલી છે અને પ્રાઇસ ફક્ત ને ફક્ત 349 રૂપિયા છે. નંબર ઉપર કોલ કે મેસેજ કરશો તરત જ તમને આ બુક વિશે તમારી માહિતી જોતી હોય તો કોલ કે મેસેજ કરી શકો છો. ઓર્ડર કરી દેજો, તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. મસ્ત મજાની રીતે 35 થી વધારે ટોપિક્સ ક્લિયર કરેલા છે અને સાથે સાથે કેટલા ટોપિક તો કે 35 થી વધારે અને 3000 થી વધારે શબ્દો તમને આમાં આપેલા છે ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે. પ્રેક્ટિસ માટે પરફેક્ટ બુક છે ગુજરાતીઓ માટે. લઈ લેજો સાહેબ બુક, હજી પરચેસ નથી કરી તો. ચલો હવે નિશા, હવે જોજો પછી ઇન્ટ્રોડક્શન થઈ ગયું એટલે થોડુંક સ્ટેપ ઉપર કરવા. માની લો કે નિશા છે, આખું પિક્ચર છે એને ડિસ્ક્રાઇબ કરવાની ટ્રાય કરવાની, જેનાથી તમે મતલબ એક ડિસ્ક્રાઇબ કરતા આવડી ગયું એટલે તમે કોની યાર વાત કરી શકો. એ એક વસ્તુ છે. પછી નિશા યાર વાતો કરવા માંડવાની. શી ઇઝ નિશા, હમણાં ઓલી હતી એની જ છે. રેડી? સી ઇઝ ડુઈંગ સમ વર્ક ઇન લેપટોપ. સી ઇઝ ડ્રિંકિંગ ટી. આઈ કેન સી ધેર આર સો મેની બુક્સ. હવે જો જ્યારે પણ કોઈ વસ્તુઓ તમારે ડિસ્ક્રાઇબ કરવી હોય તો આપણને ખબર છે કે ધેર ઇઝ અથવા તો ધેર આર પ્લસ જે ઓબ્જેક્ટ છે અને જ્યાં છે ઈ. રેડી? અને સાથે સાથે તમે એમ કહી શકો કે આઈ કેન સી એટલે કે હું જોઈ શકું છું શું અને ક્યાં જોઈ શકો છો એ. રેડી? તમે એમ કહી શકો કે પેલા તો નિશા છે એ સ્માઇલ કરી રહી છે તો નિશા ઇઝ સ્માઇલિંગ. ઓકે, નિશા ડોક્ટર છે તો નિશા ઇઝ અ ડોક્ટર. ઓમાં એન્જિનિયર બનવું હતું પણ અહીંયા અલગ છે. ઓકે, આઈ કેન સી અ કેટ and it is very beautiful kid and she is sitting on orange sofa. તેણી છે એ ઓરેન્જ સોફા ઉપર બેઠી છે. I can see a flower vase. I can see a watch on the પેલા wall.
રેડી? ધેર આર, આર છે શું કામ વધારે છે એટલે ધેર આર મેની બુક્સ ઇન કપબર્ડ. આઈ કેન સી અ ટીવી, there is a laptop, there is a teapot, there is a window, there is a curtain, so many things you can speak with the help of this type of structures. So please speak every day about this type of pictures, અને ડિસ્ક્રાઇબ જેટલું કરશો ને એટલું તમારા માટે વધારે સહેલું રહેશે. ઓલે તો ઓલવેઝ કોઈ પણ એક પિક્ચર તમારા મગજમાં ઘુસાડી દો, બરોબર છે? થિંક અબાઉટ ધીસ પિક્ચર એન્ડ સ્પીક અબાઉટ ધીસ પિક્ચર લાઉડલી, નોટ ઇન અ માઇન્ડ. ઓકે, જેટલું તમે મગજમાં વિચારશો તો તમને મગજમાં જ આવડશે, ઓમ તો કાંઈ આવડવાનું નથી. એટલે જેટલું પણ જે કોઈ ટોપિક તમારા મગજ, આ પ્રેક્ટિકલ નોલેજ એટલા માટે કહું છું, આખો દેખું બોલવાનું છે. ટોપિક ક્લિયર કરી ગયા છે, નથી કર્યા, નથી આવડતા ટોપિક, તો સાહેબ હજી તમને કહું છું કે આપણી આ વિજય નાટ્ય ગુરુ ગુજ્જુ નામની એપ પર આવી જાઓ, ગેરંટી સાથે સ્ટેપ બાય સ્ટેપ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી. રેડી? હા, મહેનત કરવાની તાકાત હોય તો જ અહીંયા આવવું. રેડી? કારણ કે અમારી ટીમ તમને પરફેક્ટ મહેનત કરાવશે, જોરદારની મહેનત કરાવશે. કારણ કે દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવે છે, એકદમ બેઝિકથી સ્ટેપ બાય સ્ટેપ બધા લેક્ચર ગોઠવેલા છે. રેડી? અને રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધી વસ્તુઓ, ટેસ્ટ આવી જશે, 7000 થી વધારે સેન્ટેન્સની બુક, વોટ્સઅપ સપોર્ટ, બધી વસ્તુઓ તમને આવી જવાની છે. 1199 રૂપિયા એમની પ્રાઇસ છે, તો ખાસ કરી શકો છો. એક 999 અને એક 749 રૂપિયા પ્રાઇસ છે, જેમાં રેકોર્ડેડ કોર્સ આવશે. આમાં દર મહિનાની 1લી તારીખે કોર્સ આવશે, અને આ કોર્સ હવે ટૂંક જ સમયમાં પૂરો થવાનો છે. મતલબ કે આમાં પછી કોઈ નવા એડમિશન લઈ શકશે નહીં, એટલે ખાસ વહેલા તે પહેલાના આમાં જેને એડમિશન લેવાનું લે. 3 કોર્સ 1 વર્ષના છે. આ નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી અને તમે વધારે ઇન્ફોર્મેશન છે એ લઈ શકો છો. બટ વિજય નાટ્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો સાહેબ. રેડી? અને આ પ્રેક્ટિકલ મેથડ તમને હું બોલો યુટ્યુબ પર કરાવતો, અહીંયા કેટલા લેવલનું કરાવવામાં આવતું હોય તમે વિચાર કરો, જબરજસ્ત લેવલનું. અને સાથે સાથે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ સ્કીટ પણ તમને પ્રેક્ટિસ માટે ખૂબ જ હેલ્પફુલ થવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ બુકની મદદથી પણ પ્રેક્ટિસ જબરજસ્ત રીતે ઘરે કરી રહ્યા છે. કારણ કે 7000 સેન્ટેન્સની બુક પીડીએફમાં, ઇંગ્લિશ વોકેબ્યુલરી બુક, 60 ડેઝની પ્રેક્ટિસ બુક, બધું તમને આમ 470 રૂપિયા, પણ અત્યારે ઓફરમાં 299 રૂપિયા મળે છે. આ નંબર છે, કોલ કે મેસેજ કરી અને તમે આ પીડીએફનો ઓર્ડર કરાવી શકો છો. આ નંબર ઉપરથી એક મેસેજ કરી દેજો, એટલે આપણી વોટ્સઅપ ચેનલની એક લિંક આવશે, ક્લિક કરીને ફોલોનું બટન દબાઈ દેજો. ફ્રોડ નથી, પરફેક્ટલી છે. એટલે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. વોટ્સઅપ ચેનલ ઉપરથી આપણે આપણી જે અપકમિંગ જે લેક્ચર્સ હોય છે એમની લિંક શેર કરતા હોય છે. ટેલિગ્રામમાં પણ, અને ખાસ આ વિજય નાટ્ય ઇંગ્લિશ ગુરુ જે ઇન્સ્ટાગ્રામને પેજને ફોલો ન કરતા કરી દેજો સાહેબ. કારણ કે ત્યાં જે રીલ્સ મૂકીને જે અંગ્રેજી શીખવામાં આવે છે ને સાહેબ, અલગ લેવલનું. નાના નાના રૂલ્સ હોય, નાની નાની વસ્તુઓ હોય, સ્પેલિંગ રૂલ્સ, આ બધી વસ્તુઓ અહીંયાથી તમને કરાવવામાં આવે છે. તે ઘરે બેઠા તમે કરી શકો. તો આટલી વસ્તુ કરવાની છે. અને કેવો લાગ્યો આજનો લેક્ચર એ કમેન્ટ સેક્શનમાં કહી દો. વિડીયોને લાઇક કરી દો સાહેબ, જેટલા પણ નથી કર્યો. શેર કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સુધી, અને સબસ્ક્રાઇબનું બટન આટલું દબાઈ દેવાનું છે. અને ગુજરાતી તું આપણે ઇંગ્લિશ ચેનલ છે જે સબસ્ક્રાઇબ નથી કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, રોજે 8 વાગે ત્યાં લેક્ચર આવે છે પ્રેક્ટિસ માટેનો, કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.